આગળ વાત કરીએ તો સુરતના લિંબાયતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લિંબાયતમાં 2 જ કલાકમાં 4.50 ઇંચ વરસાદ ખાબક્યો। સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે તો વરસાદી પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા હતા। ભારે વરસાદથી ટ્રાફિક જામની પણ અહીં સમસ્યા સર્જાઈ છે। સુરતના લિંબાયતના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 જ કલાકમાં 4.50 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે, જેના કારણે ગરનાળામાં પણ પાણી ભરાયું છે અને અનેક રોડ રસ્તાઓ પણ પાણી થયા છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે સુરતના સહારા દરવાજા ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વાહનો જે કતાર લાગી ગઈ છે અને વાહનોના પૈડા છે તે થંભી ગયા છે। ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે। સુરતના વરાછા ગરનાળું હોય, લિંબાયત ગરનાળું હોય કે પછી સહારા દરવાજા ગરનાળું, તમામ ગરનાળાની અંદર પાણી ભરાઈ ગયું છે અને વાહન ચાલકો છે તે અત્યારે થંભી જવા પર મજબૂર બન્યા છે। લોકો છે તે જીવના જોખમે અત્યારે આ ગરનાળાની અંદરથી પસાર થઈ રહ્યા છે। જે પ્રમાણે સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે, ધોધમાર બેટિંગ કરી છે છેલ્લા 2 કલાકની અંદર। ખાસ કરીને વાત કરીએ તો લિંબાયત ઝોનમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે કેટલા વાહનો છે તે પણ બગડી ગયા છે। માલ સામાન લઈને જતા લોકો છે તેમણે આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને જે શહેર અને જે કે ગ્રામ્ય માર્ગને જોડતો જે રોડ છે સહારા દરવાજા તે ગરનાળું બંધ થઈ ગયું છે। લોકો પોતાની ગાડી ત્યાં જ થંભાવી દીધી છે, કારણ કે છેલ્લા 2 કલાકથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે અનેક લોકો પાણીની અંદર ફસાઈ ગયા છે। ભાઈ, કેટલી તકલીફો પડી રહી છે? ક્યાં ક્યાં પાણી ભરાયું છે? અરે બહુ પાણી ભરાયું છે। અમે તો 2 કલાકથી રોડ ઉપર અહીંયા ઊભા છે। અમને જવાનું છે પર્વત ભાટિયા, એટલે 2 કલાકથી અહીંયા ઊભા છે। પાણી અમારે અહીંયા સુધી ભરાઈ ગયો હતો અને હવે પાણી નીકળે ત્યારની વાત, હવે નીકળીને જઈએ। ટ્રાફિક જામની પણ સમસ્યા છે, બહુ સમસ્યા થઈ ગઈ પૂછોમાં। અહીંયા તો કેટલી ગાડીઓને તો છોકરા લોકો ધક્કો મારીને બહાર કાઢ્યા છે। ગાડી બગડી ગઈ છે, બગડી હું બહુ બગડી છે। છોકરા લોકો બહાર કાઢ્યા છે પકડીને। બિલકુલ, તો ગાડીઓ બગડી ગઈ છે, વાહન ચાલકો છે પોતાના વાહનો મહા મુસીબતે કાઢવા પર મજબૂર બન્યા છે। ભાઈ, કેટલી તકલીફો પડી રહી છે? કેટલો વરસાદ અને ક્યાં લગીને પાણી ભરાયું છે? हम तो मार्केट वाले हैं, मार्केट जाने आने में तकलीफ हो रही है बहुत, और ये काफ़ी समय से चल रहा है, लेकिन गुजरात सरकार इस पर कोई ध्यान नहीं दे रही। यहाँ पे ठीक है, पूरी रोड पे खड्डे पड़े हुए, यहाँ तक नहीं कि बड़े बड़े हाईवे छोटे गाँवों में देखो, कहीं भी देखो गुजरात सरकार का कहीं ध्यान नहीं पहुँच रहा है अभी तक। और इसके लिए काफी बार गुजरात सरकार लेटर भी लिखा गया है, लेकिन आज तक गुजरात सरकार कोई ध्यान नहीं दिया। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે સુરતનું સહારા દરવાજા ગરનાળું છે, જ્યાં ગાડી પાણી ભરાઈ જતા લોકોને ભારી હાલાકી પડી રહી છે। લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે। છેલ્લા 2 કલાકમાં સુરતની અંદર વરસાદે ધોધમાર બેટિંગ કરી છે, જેને પગલે સુરતનું વરાછા ગરનાળું હોય કે પછી લિંબાયત ગરનાળું હોય, સહારા દરવાજા ગરનાળા હોય, તમામ ગરનાળાની અંદર પાણી ભરાઈ ગયા છે। સાથે જ ઓમનગર અને સહારા દરવાજા વિસ્તારમાં પાણીની સમસ્યા, ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।